આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભાદરવા સુદ જળ ઝીલની એકાદશીની વ્રત વિધિ અને મહાત્મ્ય કથા શ્રદ્ધા એ યુક્ત મન રાખી શ્રવણ કરીશું। એક વખત ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે ભાદરવા સુદ જલ ઝીલની એકાદશી જયંતી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે। એ એકાદશી એ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે એને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે। અને હવે તેની કથા હું તમને કહું છું તે તમે ભાવથી સાંભળો। પૂર્વે બલિ રાજા નામનો એક દાનવ થઈ ગયો। તે દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવા વાળો હતો। તે સદાય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો। તે મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા પણ કરતો હતો। પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરેલું, એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી, એટલે મારે વામન રૂપે તેને છેતરવો પડ્યો। હું તેના આંગણે ભિક્ષા માંગવા ગયો। મેં તેની પાસે 3 ડગલા પૃથ્વી માંગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો। મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું। મારો પગ ભૂલોક માંગ, જાંઘો ભૂવરલોક માંગ, કમર સ્વર્ગલોક માંગ, પેટ મહરલોક માંગ, હૃદય જનલોક માંગ, કંઠ તપલોક માંગ અને મુખ સત્યલોક માંગ। મારું આવું સ્વરૂપ જોતાં બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા। મેં એક ડગલાથી પૃથ્વી અને બીજાથી ત્રિલોક માપી લીધું, પછી ત્રીજું ડગલું ક્યાં મૂકવું તે પૂછ્યું। ત્યારે મારા પરમ ભક્ત બલિએ પોતાનું મસ્તક મારા ચરણો માંગ મૂકી કહ્યું, હે જગતપતિ, આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો। અને મેં મારો પગ તેના માથા પર મૂકી તેને હું પાતાળ માંગ લઈ ગયો। ત્યાં તે મારા શરણે આવ્યો। ત્યારે મેં કહ્યું, હે રાજન, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું। તારે જે જોઈ એ તે વરદાન માંગ। ત્યારે બલિ રાજાએ હાથ જોડીને કહ્યું કે હે ભગવાન શ્રી હરિ, તમે આજથી અહીં રહો અને મને તમારા સ્વરૂપનું અવિરત દર્શન આપો। એટલે હે રાજન, હું સદાય તારી પાસે રહીશ। એવું વરદાન રાજા બલિને આપ્યું હતું। અને મેં આ કાર્ય ભાદરવા સુદ 11ના દિવસે કરેલું। તે દિવસથી મારી એક મૂર્તિ બલિ રાજા પાસે ને બીજી ક્ષીર સાગર માંગ છે। હે ધર્મરાજા, એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય ભક્તિપૂર્વક સાંભળનારને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આ એકાદશીના દિવસે દહીંનું, રૂપાનું અને ચોખાનું દાન કરનાર સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોક માંગ જાય છે। આમ આ પવિત્ર એકાદશીનું વ્રત અને કથા મહાત્મ્ય તમને કહી સંભળાવ્યું, તો આ વ્રત શ્રદ્ધાને ભક્તિભાવપૂર્વક અવશ્યમેવ કરવું જોઈએ। જય શ્રી સ્વામિનારાયણ।